પેલા તો મારા નામની પાછળ રબારી લાગે છે. રબારી મારી કમ્યુનિટી છે ને એ સંસ્કૃતિ ને સંસ્કારથી ભરેલી છે. એને હું કહીશ કે મારી સમાજમાં આજે શિક્ષણ બહુ ઓછું છે પણ મર્યાદા બહુ છે. તો દર્શક મિત્રો, અત્યારે વાત કરવામાં આવે તો કિંજલબેન રબારી કે જેમને અશોકભાઈ ચૌધરી નામના યુવક સાથે આંતરજાતીય લગ્ન કરી દીધા અને ત્યારબાદ મિત્રો એમને લઈને તમે સોશિયલ મીડિયાની અંદર અનેકો વિડીયો જોતા હશો, પરંતુ હાલ સોશિયલ મીડિયાની અંદર જે ગીતાબેન રબારીના જૂના વિડીયો અને ખાસ કરીને પોતાની સમાજ માટે બે સારા શબ્દો કીધેલા છે ભાઈ, અને એ વિડીયો પણ લોકો અત્યારે નાખી રહ્યા છે. એ વિડીયોથી મિત્રો ક્યાંક ને ક્યાંક આપણને જાણવા મળી રહ્યું છે કે ગીતાબેન રબારી ભલે ગમે એટલા મોટા કલાકાર હોય, પરંતુ એમને પણ એમનો સમાજ પ્યારો છે ભાઈ, એમનો પણ સમાજ એમને વહાલો છે ભાઈ. એટલે ક્યાંક ને ક્યાંક ગીતાબેન રબારીનો પણ અત્યારે એક વાતચીત કરી હતી મિત્રો, ઇન્ટ્રોડક્શન જે આપણે ઇન્ટરવ્યુ કહીએ, એ ઇન્ટરવ્યુનો વિડીયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે ભાઈ, જેમાં ગીતાબેન રબારી એવું કીધું કે જ્યારે વાત મારી સમાજ ઉપર આવે ત્યારે સાહેબ મારી સમાજથી વધારે કોઈ નથી. અને તમને ખબર છે આ દુનિયાની અંદર પહેલા એવા કલાકાર ગીતાબેન રબારી કે જેમને ખરેખર આખી દુનિયાને બતાવી નાખ્યું, પોતાની સમાજની અંદર મિત્રો સગાઈ કરી એટલું જ નહીં પણ પોતાની સમાજની અંદર રહ્યા, એક પણ એવું કોઈ ગીત નથી ગાવ્યું કે જેનાથી મિત્રો આમ સમાજને ક્યાંય નીચું જોવું પડે. તો એ હતા મિત્રો ગીતાબેન રબારી. પણ અહીંયા મિત્રો આપણે વાત કરીએ તો કે કિંજલબેન રબારી કે જેમની ઉપર અત્યારે દુઃખનો પહાડ તૂટી પડ્યો ભાઈ, ચારે બાજુથી બેન અને ભાઈઓને ધમકી મળી રહી છે ભાઈ. ક્યાંક ને ક્યાંક જે બેને હમણાં તાજેતરમાં અશોક ચૌધરી નામના યુવક જોડે લગ્ન કર્યા અને ત્યારબાદ એ અશોકભાઈને પણ જાનથી મારી નાખવાની ધમકી, એટલું જ નહીં પરંતુ એની સાથે સાથે ભાઈ જે તમે કિંજલબેન રબારી જોઈ રહ્યા છો એ બેનને પણ પાછી લાવશે રબારી સમાજ, એવું મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર પણ વિડીયો વાયરલ થઈ રહ્યા છે. પણ અત્યારે મિત્રો બેનનો એ પણ વિડીયો વાયરલ થયો, બેને એવું કીધું કે તમે લોકો સુધરી જાજો અને જો તમે લોકો નહીં સુધરો તો આવનારા સમયની અંદર હું તમામ લોકો ઉપર કાર્યવાહી કરીશ, એ ભલે ગમે તે લોકો હોય. એટલે તમામ લોકો સુધરી જાજો, અમને બદનામ કરવાનું કામ ન કરતા, એવું ક્યાંક ને ક્યાંક આપણા જે કિંજલબેન છે એ કિંજલબેને કીધું છે ભાઈ. હવે તમે શું કહેશો મારા ભાઈઓ, મને એકવાર કમેન્ટ કરીને જરૂર બતાવજો. બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.